Ini mani dan કાર્તકનો મેળો એ માત્ર સમગ્ર ગુજરાત સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. એનું સૌથી મોટું કારણ એ છે કે અહીં આગળ ત્રણેય નદીઓ એટલે ગંગા, જમુના, સરસ્વતીનું સરસ મિલન થાય છે. વર્ષોથી પરંપરાથી કલ્પી ના શકાય ત્યારથી આ મેળાનું આયોજન થાય છે. એની અંદર ધાર્મિકતા જે આપણી છે, ધાર્મિકતા મુજબ આ દિવસે સ્નાન થાય, આપણા દીવડા પ્રગટાવે, એનું પુણ્ય અનેક પ્રકારનું આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે અને એ પ્રમાણે પ્રાપ્ત થયું છે. આપણે જોયું છે કે અહીંયા આગળ એક દિવસે સ્નાન થાય મા સરસ્વતીનું, તો એના જેટલા પાપો હોય એ પાપોમાંથી મુક્ત થાય, એ પ્રકારની આપણી આગળની પરંપરા ચાલે છે. અનેક લોકો, લાખો લોકો આવીને અહીં આગળ સ્નાન કરે છે. નદીમાં જે વ્યવસ્થા છે એ પ્રકારની વ્યવસ્થા પણ એના પર પાણી છોડીને પણ લોકો કરતા હોય છે. એની સાથે સાથે કાર્તકના મેળાનું પણ એક સરસ આયોજન થતું હોય છે. આ ફેર ગુજરાત સરકાર તેમજ નગરપાલિકાએ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. એ બદલ સરકારનો અને નગરપાલિકાનો ખૂબ આભાર માનું છું. સરસ વ્યવસ્થા છે. નાના નાના માણસોને એમ કહી શકાય એ લોકોને ટેક્સ મુક્ત કર્યા છે. સારી વ્યવસ્થા થઈ છે. કમિટી પણ એટલી અદ્ભુત બનાવી છે કે ભૂતકાળમાં જે બનાવો બન્યા એવો કોઈ બનાવ ના બને એ પ્રમાણે પણ સરકારે ચિંતન કરીને અંતિમ ક્ષણ સુધી એના ધ્યાનમાં રાખીને એક સારી વ્યવસ્થા કરી છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આવનાર સમયની અંદર એક સરસ ઘાટ સરસ્વતી નદીનો, એમ હમણાં ગુરુજીએ કીધું એમ ગુજરાત સરકાર કરી રહી છે. અને સરસ ઘાટ થશે બંને બાજુ અને કલ્પી ના શકાય એના વચ્ચે એક કાર્તકનો મેળો સરસ જે લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. એમાં ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી પટેલ સાહેબ કરી રહ્યા છે. એમને પણ દિલથી બિરદાવું છું.